ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો છે. આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે. ત્યારે ભરૂચના સામાજિક કાર્યકરોએ બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ કરી હતી. આપઘાતના બનાવોને ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બ્રિજની બંને તરફ ₹1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક એન્જિનિયર પાસે માંગી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ બદલ સામાજિક આગેવાનોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે આજરોજ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો આજે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. યુવાને મોપેડ બ્રિજ ઉપર મૂકી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. ત્યારે બ્રિજની બંને તરફ જાળી વહેલી તકે લગાવવામાં આવે એ અત્યંત જરૂરી છે. સરકારશ્રીને તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને સમાજના આત્મહત્યા જેવા ગંભીર વિષયને ડામવા માટે સરકારે આ વિષયમાં તાત્કાલિક સંજ્ઞા લઈ કામને મંજૂરી આપી. આ માટે ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, વહીવટી તંત્ર તેમજ વિશેષ માર્ગ મકાન વિભાગના SR પટેલ સાહેબની મહેનતથી આખરે આ કાર્ય પૂર્ણ થયું છે. આ માટે મારી દ્વારા કરવામાં આવેલી વારંવારની રજૂઆતોને યોગ્ય વાચા આપવા માટે, યોગ્ય સ્થાને પહોંચાડવા માટે અને સમાજના આ ગંભીર વિષય આત્મહત્યા જેવાના દૂષણોને ડામવા માટે તમામ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું. આ એક સરાહનીય કામગીરી છે. સરકારશ્રી દ્વારા જે કંઈ પણ આ પગલું લેવામાં આવ્યું છે એ આવકાર્ય છે, જેથી કરીને આવા ઘણા લોકો જે પોતાનો જીવ અહીંથી ઇઝી ગુમાવતા હતા, જેથી મોતની છલાંગ લગાવતા તે લગાવતા બંધ થશે. મેં વારંવાર મીડિયાના માધ્યમથી લેખિત તેમજ વારંવારની રજૂઆતને સરકારે ધ્યાને લઈ અને આ જે કંઈ પણ નિર્ણય લીધો છે નેટ બાંધવાનો, એ ખરેખર પ્રશંસનીય છે અને અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ.